કોરોનાનો કાળ આપણે જોયો છે. યુદ્ધ કરતા પણ ભયાનક સ્થિતિ હતી. ત્યારે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું હતું કે મારા દેશમાં એક પણ વ્યક્તિ ભૂખો સૂવો નહીં જોઈએ. મિત્રો, જ્યારે આપણે પાણીની વાત શરૂ કરી, બનાસકાંઠાની અંદર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એમણે કહ્યું કે અમે અડધા પૈસા એક સ્ટ્રક્ચર જો ખેતરમાં બનાવીએ તો 5,000 રૂપિયાનો ખર્ચો થાય. અડધા પૈસા બનાસ ડેરી આપશે અને અડધા પૈસા ખેડૂતોએ આપવાના છે. ત્યારે પણ મારી સાથે હર્ષભાઈ સંઘવી હતા અને હર્ષભાઈએ પણ કરોડો રૂપિયા તે વખતે ત્યાં ઉત્તર ગુજરાત માટે એમણે પોતે વ્યવસ્થા કરી આપી. કે આખા દેશમાં 4,000 BCM વરસાદ પડે છે. આપણે જરૂરિયાત ફક્ત 1120 BCM પાણીની છે. 2047 સુધીમાં વિકસિત ભારત માટે 1180 BCM ની જરૂર પડવાની છે. પણ 6,500 ડેમ, નર્મદા ડેમ હોય કે ઉકાઈ હોય, આવા બધા જ ડેમ આપણી પાસે નાના મોટા મળીને 6,500 ડેમ છે. પણ એમાં કુલ નદી નાળા બધું મળીને આપણે ફક્ત 750 BCM પાણી સંચય કરી શકીએ છીએ. આપણી જે જરૂરિયાત છે એના કરતાં પણ 370 BCM પાણી આપણે સંચય કરવાની વ્યવસ્થા ઓછી છે. ફરીથી આપણે સાથે મળીને મગ અને શીરો એક પ્રસાદના રૂપે આરોગીશું. એ જ વિનંતી સાથે આપ સૌનો ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય. જય જય ગરી ગુજરાત.